નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અહીંયા આપણે આવ્યા છે હરિધામ સોખડા પાસે અને તમે જોઈ રહ્યા છો આ રીંગણી જે છે, આ રીંગણીની અંદર આપણે ઓર્ગેનિક 100% ઓર્ગેનિક ખાતર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વપરાયું છે અને આ કેવી રીતે એમને ટ્રીટમેન્ટ કરી છે, શું કરી છે, કેટલા વર્ષથી ઓર્ગેનિક રહે છે, તો અહીંના જે ખેડૂત છે એમને આપણે અહીંયા રૂબરૂ મળવા આવ્યા છીએ, તો આપણે એમને રૂબરૂ મળીએ અને આપણે એમને પૂછશું. તો નમસ્કાર સાહેબ. બોલો. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? જગદીશભાઈ પટેલ. જગદીશભાઈ પટેલ. કયું ગામ છે તમારું? છાણી ગામ. પ્રોપર છાણી ગામ. અને આ તમારું આ ખેતર છે કઈ જગ્યાએ છે? દશરથની સીમમાં આવ્યું છે. દશરથની સીમમાં આવ્યું છે. ઓકે. ને તમે કયો પાક કર્યો છે? રીંગણી કરી છે. રીંગણીની કઈ જાત છે? બોમ્બ રીંગણ. બોમ્બ રીંગણ. ભરથુંનું. એટલે ભરથા માટેના જે મોટા ભોટ રીંગણ આવે છે તે. ઓકે. અને આની અંદર તમે જે ટ્રીટમેન્ટ કરી છે, આજે તમે જોઈ રહ્યા છો તમારી આખા જે રીંગણી જે છે એકદમ સરસ, કોઈપણ પ્રકારનો રોગ આજની તારીખે દેખાતો નથી. આજે તારીખ થઈ છે 19/2024ના રોજ અને સરસ એનો ગ્રોથ છે. તો એની પાછળનું કારણ શું છે સાહેબ, તમે અમને બતાવશો જરા? સાહેબ, આની અંદર છેલ્લા 4-5 વર્ષથી મેં કોઈ જાતનું ફર્ટિલાઇઝર, યુરિયા, ડીએપી, કોઈ પણ જાતનું કેમિકલ નથી નાખ્યું. મેં એપીએમસી વડોદરા જે માર્કેટનું જે મેન્યુઅલ છે, પ્રોમ છે, આર્યત અમૃત છે, સોલ પ્રોટેક્ટ છે, માઇક્રોરાઝા રૂટેક્સ છે, એ બધાનો યુઝ કર્યો છે. મેં પોટાશ છે, આ બધું જ વાપરું છું. બાકી કોઈ રાસાયણિક કે કોઈ પેસ્ટિસાઇડ વાપરતો નથી. ઓકે. આ કેટલા વીઘાનું ખેતર છે તમારું? લગભગ 2 વીઘાનું ખેતર છે. 2 વીઘાનું ખેતર છે. એમાં તમે જે પાયાનું આપણે એપીએમસીનું જે ઓર્ગેનિક મેન્યોર છે એ કેટલી થેલી વાપર્યું છે? મેં લગભગ આની અંદર 4 થેલી વાપરી. 4 થેલી ઓર્ગેનિક મેન્યોર વાપર્યું છે. અને પ્રોમ કેટલી થેલી વાપર્યું છે? પ્રોમ 2 થેલી વાપર્યું છે. એ ક્યારે આપ્યું હતું તમે? લગભગ મહિના જેવું થઈ ગયું. એટલે રોપણી કર્યા પહેલાં કે રોપણી કર્યા પછી? રોપણી કર્યા પહેલાં આપ્યું હતું મેં. રોપણી કર્યા પહેલાં તમે આપ્યું હતું અને પછી તમે જે આપ્યું છે એમાં આર્યન અમૃત આપ્યું છે અને પોટાશ આપ્યો હતો. અને પોટાશ આપ્યું છે. એ ક્યારે આપ્યું છે? એ લગભગ 20-25 દિવસ થયા. 20-25 દિવસ થયા. એ કેવી રીતે આપ્યું હતું તમે? એ પાણીમાં આપ્યું હતું મેં. પાણીમાં. તો એ વીઘે કેટલું આપો છો તમે આર્યન અમૃત? વીઘે 5 લીટર આપું છું. વીઘે 5 લીટર. આ 2 વીઘા છે એટલે 10 લીટર તમે આપ્યું હતું. અને પોટાશ મેં 500 ગ્રામ આપ્યો હતો. 500 ગ્રામ પોટાશ આપ્યો, એટલે 500 ml આપણો પોટાશ આપ્યું હતું. 100 ગ્રામ માઇક્રોરાઝા. હા, માઇક્રોરાઇઝા 100 આપણે 100 ગ્રામનું આવે છે તે. અને સોઇલ પ્રોટેક્સ 1 કિલો સોઇલ પ્રોટેક્સ વાપર્યું, એટલે 2 થેલી ટૂંકમાં. ઓકે. તો સરસ, તમે આજે આટલું સરસ રિઝલ્ટ લઈ રહ્યા છો અને આ રીંગણ ખાસ કરીને લોકો આજે ખાવામાં, શાકભાજીમાં ઉપયોગ કરતા હોય છે. તો આટલું સરસ, તમે કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો? છેલ્લા 5-6 વર્ષથી કરું છું. તો 5-6 વર્ષથી તમે કરો છો. તો જગદીશભાઈ, તમે આજે આ ઓર્ગેનિક ખેતીમાં ઝંપલાવ્યું છે અને તમે આજે ઘણા બધા ખેડૂત મિત્રો માટે આજે તમે પ્રેરણારૂપ છો. આજે વડોદરાની નજીકમાં તમે આટલું સરસ આજે ઓર્ગેનિક ખેતી પર કામ કરી રહ્યા છો, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જ્યાં તમને રીંગણ જે તમે આજે તમે તોડ્યા છે, તો એમાં કોઈ રીંગણ કોઈ છોડ વાપર હોય તો તમે બતાવશો જરા? તો જરા બતાવો ને. તમે જો ખેડૂત મિત્રો આપણે જોઈએ કે આજની તારીખે એ જે એમને આમ તો રીંગણ તોડી લીધા છે, પણ તેથા આ તમે જોઈ રહ્યા છો એની ક્વોલિટી તમે જુઓ. આ રીંગણ તમે જોઈ રહ્યા છો, આ બોર્ડ રીંગણ, એમાં કોઈપણ પ્રકારનો કોવારો પણ નથી. અને આ જે ખાસ છે ઓર્ગેનિક ખેતીની ખાસિયત એ છે કે એમાં તમે જોઈ રહ્યા છો કોઈપણ પ્રકારનો કોવારો નથી. તમે જોઈ રહ્યા છો આ છે બોર્ડ રીંગણ અને આ રીંગણની અંદર એમને કોઈપણ પ્રકારનું કેમિકલ, કોઈપણ પ્રકારનું ફર્ટિલાઇઝર વાપર્યું નથી. તો ખાસ કરીને આ જે વિડીયો કોઈપણ પેસ્ટિસાઇડનો પણ ઉપયોગ કર્યો નથી. તો ખાસ કરીને આ વિડીયો જોનારા દરેક ગ્રાહક મિત્રોને આ એક તમને વિડીયો બતાવી રહ્યા છે કે ખાસ કરીને તમે ડાયરેક્ટ આ જગદીશભાઈ પટેલને ફોન કરીને તમે આ જો અત્યારે આ શિયાળાની ઋતુની અંદર જો ભરથું કરવું હોય તો તમે આ ડાયરેક્ટ રીંગણ એમની પાસેથી ડાયરેક્ટ ખરીદી કરી શકો છો, જેની 100%ની ખાતરી છે. તો જગદીશભાઈ, તમારો મોબાઈલ નંબર આપશો જરા? મારો મોબાઈલ 9586 88 56 44. ફરીથી જરા રિપીટ કરશું. આપણે મોબાઈલ નંબર ફરીથી બોલજો જરા. 95 86 88 56 તો ખાસ કરીને દરેક વ્યક્તિઓ ગ્રાહક મિત્રો નોંધ લેશો કે આવા રીંગણ મળવા આજની તારીખે જોવા જઈએ તો એ નસીબની વસ્તુ છે, કારણ કે દરેક જગ્યાએ લોકો પેસ્ટિસાઇડ ઊંધું ગાલીને વાપરે છે, જ્યારે અહીંયા જગદીશભાઈ કોઈપણ પ્રકારનો પેસ્ટિસાઇડનો કે નથી કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો. અને જો આટલું સરસ તમને રીંગણ વડોદરાની નજીકમાં મળતું હોય તો તમે ડાયરેક્ટ એમનો સંપર્ક કરી અને એમની પાસેથી તમે આ ડાયરેક્ટ ખરીદી કરી શકો છો. ઓકે. થેન્ક યુ વેરી મચ સર.